હલો મિત્રો, હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, જ્યારે આ હનુમાનજીની આ મૂર્તિ છે એમાં હું મારી કર્મકુશળતા જ્યારે વાપરતી હતી, આપણે કહીએ ને કે પ્રભુનું પૂજન કરવા માટે આપણી કર્મકુશળતા છે એ પણ એમાં વાપરીએ, એ પણ આપણું એક જાતનું પૂજન છે. તો હું એ પૂજન કરતી હતી હનુમાનજીનું, ત્યારે એક વિચાર આવ્યો કે હનુમાનજી એટલે કેવડું મોટું પાત્ર, કેવડું મોટું ચરિત્ર મિત્રો, કે કદાચ રામની હાજરી ન હોય તો હનુમાનજીનું મંદિર હોય, પણ હનુમાનજીની હાજરી વગર રામનું મંદિર ના જ હોઈ શકે. આવો ભગવાનનો ભક્ત, જે ભગવાન કરતાં પણ વિશેષ વાલો લાગે એવો, એ જ મહાન ચરિત્રને પોતાની શક્તિ યાદ કરાવવા માટે કોઈ જાંબુવંત જેવા પાત્રની જરૂર પડી, કોઈ એવા ચરિત્રની જરૂર પડી. જ્યારે સમુદ્ર કિનારે બેઠા છે, સીતાજીની શોધ માટે નીકળ્યા છે, ત્યારે સમુદ્ર આખો ઓળંગવો કોણ ઓળંગી શકે? ત્યારે જાંબુવંતજી કહે છે કે અરે હનુમાન, તું તો વાયુપુત્ર છે, વાયુપુત્ર, તારામાં તો કેવડી તાકાત છે, તું તો આ સમુદ્રને આમ ઓળંગી જઈશ. અને પછી હનુમાનજીએ જે કાર્ય કર્યું એ આપણને બધાને ખબર છે મિત્રો, બરાબર? તો આવડા મહાન ચરિત્રોને પણ એની અંદર રહેલી શક્તિ, ક્ષમતા એ યાદ કરાવનાર કોઈ વ્યક્તિની જરૂર પડે છે. તો આપણા જેવા સામાન્ય માનવીનું તો શું ગજું? આપણે પણ કોઈ એવા ગુરુ, આપણા માતા પિતા, આપણા વડીલો, આપણા હિતેચ્છુઓ, એની જરૂર પડે છે. એ આપણને આપણી ક્ષમતાની યાદ અપાવે છે કે તારામાં આ શક્તિ છે, એ શક્તિને તું વાપર. અને આ જ ઘટના જ્યારે મારા જીવનમાં ઘટી, ત્યારે જ હું આ રીતે આવી એક સુંદર મજાની મૂર્તિ છે એ બનાવી શકી. સતત મારા સંતાનોએ મને પ્રોત્સાહન આપ્યું કે મમ્મી, તમારી પાસે ખૂબ સરસ કળા છે, આ કળાનો તમે ઉપયોગ કરો. ધીમે 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 કરતાં આ કળાનો ઉપયોગ કરી અને આજે હું આવી એક સુંદર મજાની મૂર્તિનું સર્જન કરી શકું છું. સર્જન તો ન કહેવાય, પણ માત્ર ને માત્ર મારી કળાથી હું આવી મૂર્તિ બનાવવા માટેનું પૂજન કરી શકું છું. એ માટે પણ હું યશ આપું છું મારા પરિવારને, કે જેમણે મને સતત પ્રોત્સાહિત કરી. બાળપણમાં માતા પિતાએ એવા કંઈ કલાના બીજ વાવ્યા, સાસરે આવી ત્યારે ત્યાં પણ એ પરિવાર એવો મળ્યો કે જેણે સતત મને પ્રોત્સાહિત કરી. પતિદેવે પણ સતત મને પ્રોત્સાહિત કરી અને સરસ મજાનું એક કામ કરવા માટેની મને સતત પ્રેરણા મળતી રહી. જીવનમાં તકલીફો આવી, સંઘર્ષો આવ્યા, અને એ તો ચાલુ જ રહેવાનું છે, આવતા જ રહે છે. એક પછી એક સંઘર્ષો, તકલીફો, આ બધું આવે છે. પણ એની વચ્ચે પણ મારા મનને સ્થિર રાખવું, મારા મનને આનંદમાં રાખવું, મારા મનને સતત અધ્યાત્મ સાથે જોડી રાખવું, સત્કાર્યો સાથે જોડી રાખવા માટે મને મારી આ જે કળા છે એ કળા મિત્રો ખૂબ જ ઉપયોગી થાય છે. અને આ કળા છે એ કળા મને ક્યારેય જીવનમાં એકલતા લાગતી નથી. અને સતત જ્યારે હું આ કંઈ પણ વસ્તુ બનાવું ત્યારે મને એવો અહેસાસ થાય કે આ હું જે કંઈ મૂર્તિ કે જે કંઈ ચરિત્રને બનાવી રહી છું એની સાથે મારો જાણે સંવાદ થતો હોય, એની સાથે જાણે મારી વાતચીત થતી હોય, એના સદ્ગુણો છે એ સતત નજર સામે આવે, એનું કેરેક્ટર છે એનું સતત ચિંતન રહે. અને આ રીતે જીવનને આખો એક નવો વળાંક મળ્યો આ એક કળાને લીધે. તો મિત્રો, ઘણી વખતે આપણને એવું થાય, વડીલો આપણને ટોકે છે, ઘરમાં રહેલા કોઈ બીજા આપણા આપણે કહે ને હિતેચ્છુઓ, આપણા લાઈફ પાર્ટનર છે કે આપણા કોઈ પણ પરિવારના સદસ્યો, ત્યારે હંમેશા યાદ રાખવું કે એ આપણને ટોકતા નથી, પણ આપણી ક્ષમતા છે ને એની આપણને યાદ અપાવે છે કે તારામાં આટલી બધી ક્ષમતા છે, તું કેમ વાપરતો નથી કે કેમ વાપરતી નથી? અરે યાર, તું તો આટલું બધું કામ કરી શકે એમ છે, અને છતાંય કેમ આટલો બધો આળસુ થઈ જાય છે? ક્યારેય કંટાળવું નહીં. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને કંઈ કહે છે ત્યારે એની પાછળની શુભ ભાવના છે ને એ જો નિહાળવામાં આવે ને તો ખરેખર આપણે પણ આપણા ચરિત્રનું એક સુંદર મજાનું નિર્માણ કરી શકીએ મિત્રો. અને આમ પણ આ જગતની અંદર શું છે તો કે આપણે કહીએ ને કે મેળા હોય, આજે હનુમાન જયંતીની દિવસે ઘણી જગ્યાએ મેળો પણ થશે હનુમાનજીના મંદિરોમાં. તો મેળો એટલે શું? તો કે બધા પોતપોતાની મેળે મેળે આવે ને મેળે મેળે જતા રહીએ, એ એટલે મેળો. મિત્રો, આપણે આ જગતમાં આપણી મેળે આવ્યા નથી, આપણી મેળે જવાનુંય નથી.
આપણને ગમે એવા મા બાપ પસંદ કરવાનો પણ આપણી પાસે કોઈ પણ હક નથી. આવા આ જગતમાં આવી અને માત્ર ખાઈ પીને મજા કરી અને જો આપણે જતા રહીએ તો મનુષ્ય તરીકેનું આપણો જે ઓલો કહે ને કે ફોગટ ફેરો થાય. કંઈક સત્કાર્ય કરતા રહીએ, કંઈક સારી કળાનો વિકાસ કરીએ, કાંઈ ન કરીએ તો આપણી અંદર એવી સુટેવો અને સદ્ગુણોનું સર્જન કરીએ. એ સર્જન કરવું ને એ સૌથી મોટું અને મહાન સર્જન છે મિત્રો. આ જગતની અંદર બાકીના બધા સર્જન કરવા સહેલા, પણ પોતાની જાતનું સર્જન કરવું, પોતાની જાતને નિખારવી મિત્રો, એટલે પાર્લરમાં જઈને તૈયાર થવું એ નથી હો. પોતાની જાતને સદ્ગુણોથી, સુટેવોથી, અધ્યાત્મથી નિખારવી, એના જેવું અઘરું બીજું કોઈ કામ નથી અને એના જેવો આનંદ બીજા કોઈ કામમાં નથી. આ તો ગોળ ખાઈ અને ખબર પડે કે કેવો મીઠો છે. તો ચાલો ત્યારે હનુમાનજીના દર્શન કરો અને હનુમાનજીના આશીર્વાદ આપ સૌની ઉપર વરસતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરી અને આજની વાત પૂરી કરીએ. કાલે નવી વાત સાથે ફરી મળીશું.